ભરૂચ શહેરના હર્ષદ 5 બત્તી વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટર પાલિકાની બેદરકારીને કારણે કોઈનો જીવ લેશે તેમ લાગી રહ્યું છે। થોડા દિવસ પહેલા એક મહિલા પણ ખુલ્લી ગટરમાં ખાબકી હતી, ત્યારે આજ રોજ વહેલી સવારે એક કાર ચાલક ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। તો બીજો તરફ પાલિકા સંચાલિત સિટી બસ પણ ફસાઈ જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જો કે લાંબા સમય સુધી ફસાઈ રહેલી બસને પાલિકાના જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી। ભરૂચ શહેરના હળદ એવા 5 બત્તી વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટર વાહન ચાલકો માટે મુસીબત સમાન બની ગઈ છે હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ભરૂચ નગરપાલિકા દ્વારા ગતરોજ રાત્રિના સમયે ગટરની સાફ સફાઈ કરવામાં આવી હતી, જેમાં રહેલો કાદવ કીચડ જાહેર માર્ગ ઠાલવી ત્યાં જ રહેવા દેવામાં આવ્યો હતો અને રોડની વચ્ચોવચ્ચ એક બેરિકેડ મૂકવામાં આવ્યું હતું। ત્યારે વહેલી સવારના સમયે એમજી રોડ તરફથી મહારાજ પારસિંગપુર ઝડપે આવેલા એક કાર ચાલકની કાર આ કીચડમાં કારણે સ્લીપ મારતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બ્રેક મારતા જ કાર રોડની સાઈડમાં રહેલ ખુલ્લી ગટરમાં ખાબકી હતી। કાર ખુલ્લી ગટરમાં ખાબકતા જ અવાજ આવતા અહીંથી પસાર થતા અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા, જો કે સદનસીબે કારમાં સવાર 2 વ્યક્તિઓના આબાદ બચાવ થયો હતો, પરંતુ કીચડના કારણે કાર બહાર નીકળે તેમ ન હોય, જેથી ક્રેનની મદદથી અને કારને બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે કાર ચાલકને આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું। તો બીજી તરફ ખોદકામમાં પાલિકા સંચાલિત સિટી બસનું પાછળનું ટાયર પણ ફસાઈ જવા પામ્યું હતું, જેના કારણે બસમાં સવાર મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને મુસાફરોને ત્યાં જ ઉતરી જવું પડ્યું હતું। સિટી બસ ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો। તો લાંબા સમય સુધી ફસાઈ રહેલી સિટી બસને પાલિકાના જેસીબી મશીન વડે બહાર કાઢવામાં આવી હતી। ભરૂચ પાલિકાના વિપક્ષી દંડક હેમંત કોઠિયાવાલાએ આ બાબતે જણાવ્યું હતું કે 5 બત્તી જેવા હર્ષદમાં વિસ્તારમાં ગટરના પાઇપ લાઇનની કામગીરી કરવામાં આવી, ત્યારે પાલિકાના અધિકારીઓ, એન્જિનિયરો, સત્તાપક્ષના પદાધિકારીઓ કોઈ પણ સ્થળ ઉપર હાજર રહી કામ ન કરાવવા માત્ર એજન્સીના લોકોની દેખરેખ હેઠળ કામ કરવામાં આવતા આજે ભરૂચની જનતાને આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છાસવાડિયા ગામ પણ એક મહિલા કાર સાથે ખાબકી હતી, તો આજ રોજ વહેલી સવારે અન્ય એક કાર ચાલકે ખાબકો હતો, ત્યારે બાદ પાલિકા સંચાલિત સિટી બસ પણ ફસાઈ જતા બસમાં સવાર મુસાફરોને અહીં જ ઉતરી દેવામાં આવ્યા હતા, જો કે આ તમામ બનાવોમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। હર હંમેશા ભાજપ શાસિત પાલિકા આગ લાગે ત્યારે કૂવો ખોદવો અને તરસ લાગે ત્યારે કૂવો ખોદવો તેમ કામ છે। છેલ્લા 30 વર્ષના શાસનમાં ભાજપાનો વિકાસ છે, ત્યારે ભરૂચની જનતાએ આ ખાસ ધ્યાન આપવું જોઈએ અને આવનારા લોકસભામાં આમને મત અપાય ખરા। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના 5 બત્તી વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યાને પાલિકા તંત્ર હલ કરી રહ્યું છે, પરંતુ જે એજન્સીએ કામ આપ્યું છે તે એજન્સી દ્વારા યોગ્ય કામ નહીં કરવામાં આવતા અગાઉ પણ એક મહિલા કાર સાથે આ ખુલ્લી ગટરમાં ખાબકી હતી અને પુનઃ આજે અન્ય એક કાર ચાલક આ ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો, જો કે સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। સચિન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ।